નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેદમાતા ટ્યુશન ક્લાસમાંથી હું બિંદુબેન ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. આજરોજ આપણે ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 3.4 લઈશું, જેનો પહેલો દાખલો છે નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે મેળવો. એમાં પહેલો દાખલો છે એમાં x + y = 5 અને 2x - 3y = 4 છે. તો પહેલાં આપણે લોપની રીત લઈએ. તો લોપની રીતમાં આપણે જે પહેલું સમીકરણ આપ્યું છે એમાં x + y = 5 અને બીજું સમીકરણ 2x - 3y = 4. એમાં કોઈ પણને આપણે બેને સરખા કરવાના હોય, કાં એક્સને સરખા કરી નાખો ને કાં વાયને કરી નાખો. તો સરખા કરવા માટે આપણે એકને ગુણવા પડશે. જો વાયને સરખા કરવા હોય તો આપણે બેને 3 વડે આખા સમીકરણ 1ને ગુણીએ. તો સમીકરણ 1ને 2 વડે ગુણીએ. લોપની રીતમાં આપણે અહીં સમીકરણ 1ને 3 વડે ગુણતા 3 વડે ગુણતા અહીં વત્તા ને ઓછા છે એટલે આપણે આને 3 વડે ગુણીએ તો આપણે બાદબાકી નિશાની બદલવાની જરૂર ન પડે. એટલે આપણે આ સમીકરણને 3 વડે ગુણીએ છીએ. આખા સમીકરણને ગુણ્યા 3 કરીએ છીએ. એટલે આપણે 3 વડે ગુણીએ તો જવાબ શું મળશે? એક્સને 3 હારે ગુણીએ તો 3x, વાયને 3 હારે ગુણીએ તો 3y અને 5ને 3 હારે ગુણીએ તો 15 મળે. હવે આ 2x એમાં કાંઈ કરવાની જરૂર નથી, એ એમનેમ જ રાખીએ. 2x - 3y = 4. હવે અહીં જુઓ, આ વત્તા છે, આ ઓછા છે ને આ બેને આપણે સરખા એટલે જ કર્યા કે એને કાઢવા થાય આપણે. એટલે આ બે સરખા થયા એટલે આપણે નિશાની પાછી જુદી જુદી છે એટલે કાઢી નાખીએ. હવે આ બેની નિશાની સરખી છે તો સરવાળો કરીએ. 3 ને 2 5 એટલે 5x થશે. હવે બરાબર 15 ને 4, બેની નિશાની સરખી છે તો 15 ને 4 19 એટલે અહીં 19 થશે. હવે x બરાબર 5x બરાબર 19 તો x બરાબર શું થશે? તો x બરાબર આ 19 એમનેમ અને આની સાથે ગુણાકારમાં છે એટલે આ 5 છે એ નીચે જશે એટલે x બરાબર 19 થયા. હવે આ એક્સની કિંમતને સમીકરણ કોઈ પણ સમીકરણમાં મૂકો, 1માં મૂકો, 2માં મૂકો, કોઈ પણમાં મૂકો. આ કિંમતને સમીકરણ 1માં મૂકતા હવે સમીકરણ 1 શું છે? x + y = 5. હવે એક્સની જગ્યાએ આપણે મૂકી દઈએ 19/5 વત્તા y બરાબર 5. હવે આ 5 છે આ બેને ગુણશે અને 5 નીકળી જશે એટલે 19 એમને વત્તા 5y બરાબર 25 25. હવે 19ને આ તરફ કાઢીએ તો 5y 25માંથી 19 જાય તો 6, 19 ને 6 25 એટલે 6. તો y બરાબર 6/5 આવે. આપણને x બરાબર
અને વાયની કિંમત આપણને મળી ગઈ. એટલે લોપની રીતે ઉકેલ એક્સ અને વાયનો 19/5 અને 6/5 થશે. હવે આપણે આ જ દાખલો આદેશની રીતે કરીએ. આદેશની રીત તો એમાં પહેલું સ્ટેપ છે સમીકરણ 1માં એક્સ વત્તા વાય બરાબર 5 છે, તો વાયને આપણે એમનેમ રાખીએ અને 5માંથી એક્સ બાદ કરીએ. હવે ત્યારબાદ બીજું સ્ટેપ, વાયની આ કિંમતને સમીકરણ 2માં મૂકતા. તો વાયની આ કિંમતને આપણે સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 શું છે? 2x - 3y બરાબર 4 ઓછા 3y બરાબર 4. તો y બરાબર 5 ઓછા x છે, તો 2x ઓછા 3 અહીંયા 5 ઓછા x બરાબર 4. હવે આ 2x એમનેમ 3 × 5 = 15 ઓછે વત્તા 3x બરાબર 4. 3 ને 2 5 થાય. આ બેનો સરવાળો કરીએ એટલે 5x અને 15 આ બાજુ જશે તો આની હારે સરવાળો થશે એટલે 19. તો x બરાબર 19/5 એ જ સમીકરણ મળે. હવે વાયની આ કિંમતને એટલે એક્સની આ કિંમતને સમીકરણ 1માં મૂકતા. તો સમીકરણ 1 છે એક્સ વત્તા વાય બરાબર 5. હવે 19/5 વત્તા 5y એક્સની જગ્યાએ કિંમત મૂકીએ આપણે બરાબર 5. હવે આ 5 આને ગુણે ને આને ગુણે તો 19 વત્તા 5y બરાબર 25. 5 અહીંયા ગુણે છે બરાબર 25. હવે y બરાબર આ 25માંથી આ 19 જશે એટલે 25 ઓછા 19 અને આ 5 નીચે જશે. 25માંથી 19 જાય તો 6 વધે એટલે 6/5 આ y બરાબર. આમ x અને y, x બરાબર 19/5 અને y બરાબર 6/5 થશે. દાખલો બીજો છે 3x વત્તા 4y બરાબર 10 અને 2x ઓછા 2y બરાબર 2. આને આપણે સમીકરણ 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ. હવે આપણે બરાબર લાઈનમાં મૂકીએ અને 3x વત્તા 4y બરાબર 10. પહેલાં આપણે લોપની રીત કરીએ છીએ અને
2x ઓછા 2y બરાબર 2. અહીં આપણે કોને કરવું પડશે વિચારવાનું. આપણે અહીંયા 3 છે, 3ને એક્સને સરખા કરો અથવા તો આને કરો, બેમાંથી ગમે એને કરો, જવાબ સરખો જ મળશે તમારે. હવે અહીંયા 4 છે તો આને આપણે ગુણી નાખી તો 4 થઈ જાય ને. અહીંયા 4 છે, અહીંયા 2 છે તો 2 ને 2 હારે ગુણી નાખી. એટલે આપણે લખીએ કે સમીકરણ, આખું સમીકરણ છે એને 2 વડે ગુણતા. તો આ સમીકરણ તો એમને મૂકવાનું છે, એટલે આપણે આમ કરીએ 3x વત્તા 4y બરાબર 10. હવે સમીકરણ 2 છે એને આપણે 2 વડે ગુણીએ છીએ તો 4x ઓછા 4y બરાબર 2 દૂના 4. હવે આપણે લોપ કરવો એટલે કાઢવાનું, એકને આપણે કાઢી નાખવાનું છે. તો કાઢવા માટે તો આપણે આ 2 સરખા કર્યા અને નિશાની જુદી જુદી એટલે કાઢી નાખો, નીકળી ગયા. એટલે વધ્યા ખાલી x બરાબર. એટલે 4 ને 3 7x થાય. 7x બરાબર 10 ને 4 14 થશે. એટલે આના ઉપરથી x લઈએ આમ અને આ 7 ને આ બાજુ લઈ જઈએ તો 7 નીચે જાય એટલે 7 દૂના 14 થાય. માટે x બરાબર 2 થશે. હવે આ x બરાબર 2. હવે આ xની કિંમત આપણે કોઈ પણ સમીકરણમાં મૂકો, આમાં મૂકો કે આમાં મૂકો, સમીકરણ 1માં મૂકો અથવા તો સમીકરણ 2માં મૂકો તોય ચાલે. હવે આ xની કિંમત આપણે લખીએ, આ xની કિંમત સમીકરણ 1માં મૂકતા. હવે સમીકરણ 1 શું છે તો કે 3x વત્તા 4y બરાબર 10 બરાબર. હવે એક્સની જગ્યાએ 2 મૂકવાના, 3ની પછી એક્સની જગ્યાએ 2 મૂકો વત્તા 4y બરાબર 10. 3 દૂના 6 વત્તા 4y બરાબર 10. તો હવે y બરાબર 10માંથી 6 બાદ કરીએ અને 4 વડે ભાગીએ. 10માંથી 6 જાય તો 4, 4ના છેદમાં 4 એટલે 4 એકુ 4. માટે y બરાબર 1 થશે. હવે x બરાબર 2 અને y બરાબર 1 આ ઉકેલ મળી ગયો. હવે લોપની રીતે થઈ ગયું. હવે આદેશની રીતે કરીએ. આદેશની રીતમાં આપણે સમીકરણ જે આપેલા છે 3x વત્તા 4y બરાબર 10 અને 2x ઓછા 2y બરાબર 2, આને સમીકરણ 1 અને આને સમીકરણ 2 નામ આપી દઈએ. ત્યારબાદ સમીકરણ 1માં લઈએ. સમીકરણ 1માં x બરાબર 10 ઓછા 4y
ના છેદમાં આ એક્સની બાજુમાં 3 છે એ નીચે લઈએ, આ 10 એમનેમ, આ એક્સ એમનેમ, એક્સની આજુબાજુ જે છે એ બધું આ તરફ જશે. આ +4y છે તો કાઢો એને આ બાજુ, આ 3 છે એને યાર ગુણાકારમાં છે તો અહીં નીચે ભાગાકારમાં કાઢો. હવે અહીં નીચે કાઢ્યા. હવે આ કિંમત, આ સ્ટેપ પહેલું છે. હવે સ્ટેપ બીજું લઈએ. સમીકરણ બેમાં આ કિંમત મૂકતા, આ કિંમત મૂકતા. હવે સમીકરણ 2 શું છે? તો કે 2x - 2y = 2. તો 2x - 2y = 2. તો આમાં x બરાબર, જ્યાં x દેખાય છે ત્યાં આપણે 10 - 4y ના છેદમાં 3 મૂકીએ. -2y, આ એક્સની જગ્યાએ મૂકી અને આ 2y આપેલા છે એ એમને મૂક્યા અને બરાબર 2. હવે આ તગડો આને ગુણે ને આ બગડો આ બેને ગુણે, એટલે 10 દુ 20 - 4 દુને 8y - 2y બરાબર, એટલે 3 દુ 6, 6y બરાબર 3 દુ 6. હવે 8 ને 6 14 થાય, એટલે 20 - 14y બરાબર 6. હવે 20ને આ તરફ લઈ જઈએ તો ઓછા થશે, એટલે -14y બરાબર 6 - 20. તો 20માંથી 6 જાય તો 14, અને એ મોટાની નિશાની એટલે -14 અને -14y. તો y બરાબર -14/14. માઇનસ ઉડી ગયા અને 14 એકુ 14, એટલે y બરાબર 1 થશે. y બરાબર 1 થશે. હવે ત્રીજું સ્ટેપ લઈએ. અહીંયા સમીકરણ 1માં yની કિંમત મૂકતા, yની કિંમત મૂકતા. હવે સમીકરણ 1 શું છે? 3x + 4y બરાબર 10. તો 3x બરાબર 4, yની જગ્યાએ 1 બરાબર 10. હવે 4 એકુ 4, એટલે 3x + 4 બરાબર 10. તો x બરાબર 10માંથી 4 જાય, આ +4 આ બાજુ જાય અને આ તગડો નીચે જાય. 10માંથી 4 જાય તો 6/2, 2 તેરીને 6. સોરી, અહીંયા તગડો આવે, 3 દુના 6, માટે x બરાબર 2 થશે. આમ xy બરાબર 2 અને 1, આ એનો ઉકેલ મળે. હવે ત્રીજું છે 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y + 7. હવે આમાં આપણે 3x, આ 4 અહીંયા છે એને આ તરફ લઈ લઈએ તો આ રીતે સમીકરણ બનશે.
3x ઓછા 5y બરાબર 4 અને 9x આ 2y આ તરફ આવે તો ઓછા 2y બરાબર 7. હવે આપણે બેને સરખા કરવા છે તો આપણે અહીંયા 3 છે 3 તેરી 9 થાય અને આ સમીકરણ 1ને 2 વડે ગુણતા સમીકરણ 1ને આ સમીકરણ 1 ને આ સમીકરણ 2. સમીકરણ 1ને 3 વડે ગુણતા તો 3 ને 3 હારે ગુણીએ એટલે 9x ઓછા 5 ને 3 હારે ગુણીએ એટલે 15y બરાબર 4 ને 3 હારે ગુણીએ એટલે 12. હવે આ 9x ઓછા 2y બરાબર 7. હવે જુઓ અહીં 9 ને 9 સરખા તો છે પણ નિશાની સરખી છે. નિશાની સરખી છે. નિશાની સરખી ન હોય ને તો જ બાદબાકી થઈ શકે. એટલે આપણે અહીં નિશાની બદલાવીએ. આ ઓછા છે એ વત્તા કરીએ ને વત્તા છે એ ઓછા કરીએ. બધાની નિશાની બદલાવી નાખી બરાબર. અને હવે આને ઉડાડી દઈએ તો 15માંથી 2 જાય તો -13y. 12માંથી 7 જાય તો માઇનસ નહીં પણ પ્લસ થશે. 7 ને 5 12 એટલે અહીં 5. હવે y બરાબર 5/13 આ રીતે થશે. અહીં મોટાની નિશાની મૂકી, અહીં 12/7 છે તો +5 એટલે -5/13 મળશે y બરાબર. હવે yની આ જે કિંમત છે એને સમીકરણ 1માં મૂકીએ. સમીકરણ 1 છે 3x ઓછા 5y બરાબર 4. એમાં yની જગ્યાએ 5/13 મૂકીએ એટલે 3x ઓછા 5 અને અહીં ઓછા 5/13 બરાબર 4. હવે 3x એમનેમ આ 13 તેરી 39 આ 13 આને ગુણશે 39x ઓછે ઓછે વત્તા અને 25 બરાબર 13 ચોકું 52. હવે 39x એમનેમ રહેશે અને 52 પણ એમનેમ. અહીં ઓછા 25 થશે તો અહીં 12 2 ના 12 12માંથી 5 જાય તો 7 અને અહીં આવશે
ચાર, ચારમાંથી 2 જાય તો 2, એટલે 27ના 27 આવ્યા. 39 બરાબર 39x બરાબર 27. હવે x બરાબર 27ના છેદમાં 39. 3 નવા 27 ને 13 તેરી 39, 3 ઉડી ગયા એટલે 9ના છેદમાં 13 જવાબ મળે. માટે x બરાબર 9ના છેદમાં 13 થશે. હવે આદેશની રીતે જોઈએ તો સમીકરણ x આને સમીકરણ 1 કહીએ. 9x ઓછા 2y બરાબર 7 આને સમીકરણ 2 કહીએ. હવે સમીકરણ 1માં પહેલું સ્ટેપ, સમીકરણ 1માં x બરાબર 4 વત્તા 5y ના છેદમાં 3. ત્યારબાદ આ કિંમતને સમીકરણ 2માં મૂકતા. હવે આ કિંમતને સમીકરણ 2માં મૂકીએ તો સમીકરણ 2 છે 9x ઓછા 2y બરાબર 7. તો એક્સની કિંમત છે એટલે 9 કૌંસમાં એક્સની જગ્યાએ 4 વત્તા 5y છેદમાં 3 ઓછા 2y બરાબર 7. હવે તગડો આ બેને ગુણશે અને નવડો આને ગુણશે. 9 ચોક 36 વત્તા 9 પચા 45y ઓછા 3 દૂના 6y બરાબર 7 તેરીને 21. 45માંથી 6 જાય તો 39y અને આ 36ને આ તરફ લઈ જઈએ તો ઓછા 36 થશે. હવે 6માંથી 1 જાય તો 5 ને 3માંથી 2 જાય તો 1 પણ ઓછા. અને આ 39 છે એને નીચે લઈ જઈએ તો 13 તેરી 39 અને 5 તેરી 15, તન ઉડાડી દઈએ તો -5ના છેદમાં 13 એટલે y બરાબર -5ના છેદમાં 13 મળે. હવે આ yની કિંમત સમીકરણ 1માં મૂકતા. સમીકરણ 1 છે 3x ઓછા
5y બરાબર 4. તો 3x એમનેમ ઓછા 5 વાયની જગ્યાએ ઓછા 5/13 બરાબર 4. 3x એમનેમ ઓછા ઓછે ઓછે વત્તા 25/13 બરાબર 4. હવે 13 તેરી 39 x વત્તા 25 બરાબર 13 ચોકું 52. તો અહીં x એમનેમ રાખીએ, 52માંથી 25 બાદ કરીએ અને 39 એમનેમ રાખીએ. હવે 52માંથી 25 જાય તો 27 અને આ 39 એમનેમ. 3 નવા 27 ને 13 તેરી 39, 3 ઉડી ગયા એટલે 9/13 પણ વત્તા 9/13 મળશે. સમજાય છે ને મિત્રો?